અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો ધારાસભ્ય હીરા સોલંકી જાફરાબાદ બંદર પર પહોંચ્યા છે. બોટમાંથી વાયરલેસ મારફતે મધદરિયે માછીમાર સાથે વાતચીત કરી છે. મહત્વપૂર્ણ છે કે અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે તેમણે માહિતી મેળવી છે. અત્યારે આ અપડેટ મળી રહ્યા છે કે જ્યાં પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પણ પેટ્રોલિંગ છે શરૂ કરવામાં આવ્યું છે અને તમામ જે લેન્ડિંગ પોઈન્ટ્સ છે ત્યાં પણ પોલીસ અત્યારે ચાંપતી નજર રાખી રહી છે, વોચ રાખી રહી છે. અત્યારે ધારાસભ્ય હીરા સોલંકી જાફરાબાદ બંદર પર પહોંચી ગયા છે. ત્યાંની જે સ્થિતિ છે તેની જાણકારી મેળવી રહ્યા છે અને બોટમાંથી વાયરલેસ મારફતે દરિયામાં જે સ્થિતિ થઈ રહી છે તેની જાણકારી તેઓ મેળવી રહ્યા છે. અંદરની સ્થિતિની તેઓ સમીક્ષા કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ શંકાસ્પદ બોટને લઈને હવે તપાસ પણ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સી છે એ સતર્ક થઈ ગઈ છે. ત્યારે હીરા સોલંકી પણ ત્યાં પહોંચ્યા છે અને અત્યારની જે સ્થિતિ છે તેની તેઓ સમીક્ષા કરી રહ્યા છે અને જાણકારી મેળવી રહ્યા છે. કેમ કે છેલ્લા થોડા દિવસોમાં જે પ્રકારની સ્થિતિ ભારતમાં જોવા મળી છે એ સ્થિતિને લઈને હવે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય છે તો તેમાં તપાસ કરવી ખૂબ જરૂરી બની જતી હોય છે. ભાઈ સીતારામભાઈ, ભાઈ કેટલીક આગે હશે એ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાના ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે. એટલે બોટ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો જેડના બીડના કઈ? અચ્છા, ચલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો. ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. તો આપણે સાંભળીએ વાતચીત કે જ્યાં ખુદ ધારાસભ્ય જાફરાબાદ બંદર પર પહોંચી ગયા છે અને બોટને લઈને તમામ માહિતી છે તેઓ મેળવતા એ વિડીયોમાં પણ જોઈ શકાય છે. આ બોટ છે એ શંકાસ્પદ હતી કેમ કે જ્યારે આ બોટ પર તપાસ કરવામાં આવી ત્યાંથી આ બોટ પરત ફરતી હોય એ પ્રકારની જાણકારી મળી હતી. એટલે શંકા વધારે જતાં સુરક્ષા એજન્સીઓ હવે સતર્ક બની ગઈ છે. આ બોટ કયા ઉદ્દેશ્ય સાથે આવી હતી, આ બોટમાં કોણ કોણ લોકો હતા, આ બોટ ક્યાંની છે એ તમામ બાબતો પર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ સમાચાર સાંભળતા જ ધારાસભ્ય હીરા સોલંકી તાત્કાલિક જાફરાબાદ બંદર પર પહોંચી ગયા હતા અને બોટની જે સ્થિતિ હતી એ તમામ માહિતી છે તેમણે મેળવી હતી. અત્યારે પોલીસની જે ટીમ છે એ પણ ત્યાં પહોંચી ગઈ છે. મરીન પોલીસ પણ હવે આ બોટને લઈને તપાસ કરી રહી છે ને આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે જ્યાં ધારાસભ્ય પણ પહોંચી ગયા છે. તમામ જે કોસ્ટગાર્ડની ટીમ છે એ પણ ત્યાં પહોંચી છે અને આ બોટ ક્યાંથી આવી છે, આ બોટ ક્યાં જઈ રહી હતી, આ બોટમાં કોણ કોણ લોકો છે, ક્યાંની છે આ બોટ, આ તમામ સવાલોના જવાબ કોસ્ટગાર્ડની ટીમ તપાસ કરશે ત્યારબાદ સામે આવશે. કેમ કે આ શંકાસ્પદ બોટ કે જેની તપાસ કરતા એ ક્યાંક ભાગવાનો પણ પ્રયાસ કર્યો હોય એ પ્રકારની પણ જાણકારી મળી હતી. અને છેલ્લા કેટલાય દિવસોથી ભારતની જે સ્થિતિ રહી છે એ વચ્ચે હવે જો કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ થતી દેખાય છે તો તેના પર ચાંપતી નજર રાખવી ખૂબ જરૂરી છે. તેની તપાસ કરવી પણ ખૂબ જરૂરી બની જતી હોય છે. ખાસ તો ગુજરાતમાં દરિયાઈ મારફતે ઘણી બધી ગેરપ્રવૃત્તિઓ થઈ જતી હોય છે અને તેના માટે ટીમ પણ સતર્ક રહેતી જ હોય છે. ત્યારે કંઈ પણ શંકાસ્પદ હિલચાલ જો ગુજરાતના દરિયા કિનારામાં દેખાય છે તો તાત્કાલિક જ એક્શન લેવામાં આવતા હોય છે અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે જાફરાબાદ પોર્ટ પર જોવા મળી રહી છે. કેમ કે એક શંકાસ્પદ બોટ છે એ દરિયાઈ સીમામાં દેખાઈ હતી અને શંકા જતા તાત્કાલિક મરીન પોલીસ પણ પેટ્રોલિંગમાં લાગી ગઈ હતી. તમામ જે સુરક્ષા એજન્સીઓ છે એ પણ સતર્ક થઈ ગઈ હતી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH